મોરબીની મુખ્ય બજાર એવા વીન ચોક પાસે વિસ્તારના કુબેરનાથના લોકોની પ્રેસ મીડિયા યાદી અનુસાર તેમના રોડ રસ્તાની કામો ન થવાથી તેમને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે તથા ગટરો ખુલ્લી રહેતી હોવાથી મચ્છરોનો પણ ત્રાસ વધી ગયો છે અને અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે. તેથી તેમણે કામ નહીં તો વોટ નહીં સૂત્ર રાખી આગામી તમામ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. તો જાણીએ તેના વિશે વિગતવાર. કોઈ સુવિધા હજી મળી નથી. ટેક્સ ડબલ લઈ લીધો, ટેક્સ બધો ડબલ લઈ લીધો, ટેક્સ ડબલ કરી નાખ્યો, સુવિધાનું નામે લીધું. આ રોડ તમે જુઓ તો ખબર પડે એકવાર. રોડ ઉપર કુબેરનાથ મંદિર છે, દર્શન કરવા માણસો આવતા હોય, કુબેરનાથ મંદિરે દર્શન કરવા માણસો આવતા હોય, પદયાત્રી જાય છે, હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. એટલી હદે આ રોડ ખરાબ છે. હજી 6-7 વર્ષથી આ રોડ બન્યું નથી. મહાપાલિકા કરી દેશું. અમે વોટ દેવા તૈયાર નહીં થાય આ વખતે રોડ નહીં બને તો રસ્તો છે 5 સ્કૂલનો મિડલ સ્કૂલ છે, રીસી હાઈસ્કૂલ છે, તાલુકા છે, એન્ટરટેનિંગ છે, ગર્લ્સ હાઈસ્કૂલ છે, સામે કાંઠે જવા માટે બધા આ મેઇન રોડ છે. વિધિન ચોકથી નગર દરવાજા સુધીનો મેઇન રોડ નથી. છતાંય કોઈ સુવિધા નથી. કચેરી છે, મામલતદારના બંગલો છે, બધું અહીંથી આ જ રસ્તો આવે છે જવા માટે. નાગરિકોને જણાવ્યા પ્રમાણે એમએલએ કાંતિભાઈ અમૃતિયા પણ હાલસરીમાં આવી ચૂક્યા છે. એમણે આપણે શું જણાવ્યું છે? આવીને આટા મારીને વયા જાય છે, આશ્વાસન આપી જાય છે. હજી 5 વર્ષ પહેલાં આવ્યા હતા કે આ વખતે રોડ બની જશે કમ્પ્લીટ. 5 વર્ષ પાછા આવ્યા, હવે બની જશે. આ ત્રીજી વાર હમણાં આવે છે, હજી સુધી કોઈ નહીં. એમણે પણ જણાવેલ છે કે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે પણ મુલાકાત લીધી છે. ત્યારે કાંઈ એમને કંઈ કીધું હતું મંદિર વિશે? આશ્વાસન જ આપે છે, આ કરશું, આ કરશું, આ કરશું. એ તો રાજકારણ એટલું જ. હવે અમારી સહનશક્તિની હદ થઈ ગઈ છે. હવે કામ નહીં તો વોટ નહીં. આવતી ચૂંટણીમાં અમે મત દેવા તૈયાર નહીં થયા રોડવાળા. કામ એ રોડ નહીં. છેલ્લા સમયથી આ છેલ્લા 40 વર્ષથી આ રોડ જ બન્યા નથી. કુબેરનાથ અચ્છા, કુબેરનાથ શેરીમાં ખાડા છે અને ગંદકી એટલી. લોકોને જણાવ્યા કાંતિભાઈ અમૃતિયા ધારાસભ્ય છે એની મુલાકાત લઈ ગયા છે મંદિરની. અને મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે પણ આવેલા હતા કુબેરનાથ વાવની મુલાકાત માટે. અને વેપારીઓને જણાવ્યા પ્રમાણે આશ્વાસન આપેલું હતું થઈ જતું. આજની લગી થયું નથી કાંઈ. ચાલ થયું નથી. કેટલી હાલાકી પડે છે તમે જોવો તો. વરસાદ આવે તો દુનિયાનું પાણી ભરાઈ ખાડા. કુબેરનાથ શેરીના લોકો તથા વેપારીઓને જણાવ્યા અનુસાર કુબેરનાથ શેરીમાં 400 વર્ષ જૂનું કુબેરનાથ મંદિર આવેલ છે. 4થી વધુ સ્કૂલે જવાનો રસ્તો પણ છે તથા વિવિધ ગવર્મેન્ટ કચેરીઓ જેવી કે શિક્ષણ કચેરી, મામલતદારના બંગલો તથા અને અલગ અલગ કચેરી જવાનો રસ્તો પણ છે. તો તેમનો રોડ સમયસર અને ખોદીને કરવામાં આવે, રિપેર કરી દેવામાં આવે, કામકાજ થઈ જાય તો ત્યાંના લોકોને આવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે.